ગુજરાત ભાજપને મળશે નવા અધ્યક્ષ. વરિષ્ઠ ભાજપા નેતા જગદીશ વિશ્વકર્માએ કમલમ ખાતે વિજય મુહૂર્તમાં ભર્યું ફોર્મ. આવતીકાલે સવારે 10 વાગે થશે સત્તાવાર જાહેરાત. પદગ્રહણ સમારંભની તૈયારીઓ પૂરજોશમાં. ગુજરાત એટીએસ, વલસાડ એસઓજી ટીમ અને દમણ પોલીસની મહત્વની કાર્યવાહી. વાપીમાં મેફેડ્રોન ડ્રગ્સ બનાવતું કારખાનું ઝડપાયું. ₹30 કરોડના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ, 2 આરોપીઓ ફરાર. ગેરકાયદેસર રીતે બનાવાતા ડ્રગ્સનું વેચાણ કોને કરવામાં આવતું હતું તે મામલે તપાસ ચાલુ. ડ્રગ્સ વિરુદ્ધ રાજ્ય સરકારનું મેગા ઓપરેશન. ભરૂચના દહેજ ખાતે ₹381 કરોડની કિંમતના 8000 કિલોથી વધુ ડ્રગ્સનો કરાયો નાશ. તો ગાંધીનગર ખાતે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો આજથી પ્રારંભ. ઉત્કૃષ્ટ કામગીરી બદલ 92 પોલીસ જવાનોનું કરાયું સન્માન. વાવાઝોડા, વરસાદ જેવી કુદરતી આપદાઓનો સામનો ઝીરો કેઝ્યુઅલ્ટી સાથે કરવાની ક્ષમતા ગુજરાતમાં વિકસી. ભૂમિ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધન અંગેની રાષ્ટ્રીય પરિષદમાં મુખ્યમંત્રીનું સંબોધન. નાગરિકોના જમીન અધિકારો સુનિશ્ચિત કરવા સાથે આપત્તિ વ્યવસ્થાપનમાં સંયુક્ત રાષ્ટ્ર નીતિ ઘડવા અંગે કરી હિમાયત. ભારતીય જેટ વિમાન ફૂંકી મરાયા હોવાના પાકિસ્તાનના દાવા પોકળ. ભારતીય વાયુસેનાના પ્રમુખે પાકિસ્તાન પાસેથી માંગ્યા પુરાવા. કહ્યું, ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનના 5 ફાઇટર જેટ F-16 અને JF-17નો કર્યો નાશ. પાકિસ્તાનને સંયમમાં રહેવા આપી ચેતવણી. ભારતનું ડેરી ક્ષેત્ર 70% વધ્યું. ગ્રામીણ અર્થતંત્રને મળી રહી છે મજબૂતી. સહકારિતા મંત્રી અમિત શાહે હરિયાણાના રોહતક ખાતે સાબર ડેરી પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, ગુજરાતની 35 લાખ બહેનોની જેમ ડેરીના માધ્યમથી હરિયાણાની બહેનો હવે વિકાસના પંથે ચાલશે. દક્ષિણ ગુજરાતના નાગરિકો માટે રાહતના સમાચાર. ઉકાઈ ડેમ છલોછલ થતાં નાગરિકોને સિંચાઈ, પીવાના પાણી તેમજ ઔદ્યોગિક વપરાશ માટે મળી રહેશે પૂરતું પાણી. મોરબીના મચ્છુ 2 ડેમના 2 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને કરાયા સાવધ. આગામી 24 કલાક દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાને પગલે રાજ્યના પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહેશે યથાવત. હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા આપી સૂચના. વેરાવળ અને અન્ય બંદરો ઉપર LCS 3 સિગ્નલ લાગુ. અમદાવાદ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાતી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે KL રાહુલ, ધ્રુવ જુરેલ અને રવિન્દ્ર જાડેજાની સદીથી ભારત મજબૂત સ્થિતિમાં. પ્રથમ ઇનિંગમાં વેસ્ટ ઇન્ડિઝના 162 રન સામે બીજા દિવસના અંતે ભારતના 5 વિકેટે 448 રન.